પ્રશ્ન 1. ગુજરાતમાં અશોકનું શિલાલેખ ક્યાં આવેલું છે? જવાબ: જૂનાગઢ, ગિરનારની તળેટીમાં. પ્રશ્ન 2. ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ: 1 મે 1960. પ્રશ્ન 3. કંડક્ટરની ફરજો કયા એક્ટની કલમ હેઠળ આવે છે? જવાબ: મોટર વ્હીકલ એક્ટ 1988. પ્રશ્ન 4. કઈ નદીને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે? જવાબ: નર્મદા. પ્રશ્ન 5. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ: 5 જૂન. પ્રશ્ન 6. ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે? જવાબ: લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા. પ્રશ્ન 7. કમ્પ્યુટરમાં કાયમી સંગ્રહ માટે કઈ મેમરીનો ઉપયોગ થાય છે? જવાબ: રોમ, રીડ ઓનલી મેમરી. પ્રશ્ન 8. wwwનું પૂરું નામ શું છે? જવાબ: વર્લ્ડ વાઇડ વેબ. પ્રશ્ન 9. આંખ આડા કાન કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. જવાબ: વાત પર ધ્યાન ન આપવું, અનદેખું કરવું. પ્રશ્ન 10. સૂર્યોદય શબ્દની સાચી સંધિ છોડો. જવાબ: સૂર્ય પ્લસ ઉદય. પ્રશ્ન 11. કમ્પ્યુટરમાં સેવ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? જવાબ: Ctrl+S. પ્રશ્ન 12. ગુજરાતી ભાષાનો પ્રથમ કવિ કોને માનવામાં આવે છે? જવાબ: નરસિંહ મહેતા. પ્રશ્ન 13. બસ સ્ટેન્ડ પર મુસાફરોની ટિકિટ ચેક કરવાની સત્તા કોની પાસે હોય છે? જવાબ: TC, ટ્રાફિક કંટ્રોલર અથવા ઓથોરાઇઝ્ડ ચેકિંગ સ્ટાફ. પ્રશ્ન 14. રોડ સાઇનબોર્ડમાં ત્રિકોણ આકાર શું દર્શાવે છે? જવાબ: ચેતવણી, કોશનરી સાઇન. પ્રશ્ન 15. બસમાં મુસાફરી દરમિયાન અકસ્માત થાય ત્યારે કંડક્ટરે સૌપ્રથમ શું કરવું જોઈએ? જવાબ: મુસાફરોને ફર્સ્ટ એડ, પ્રાથમિક સારવાર આપવી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરવી. પ્રશ્ન 16. વાહન ચલાવતી વખતે કયો દસ્તાવેજ સાથે રાખવો ફરજિયાત છે? જવાબ: ડ્રાઇવિંગ લાયસન્સ, RC બુક, ઇન્સ્યોરન્સ અને PUC. પ્રશ્ન 17. GSRTCનું પૂરું નામ શું છે? જવાબ: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. પ્રશ્ન 18. ટ્રાફિક સિગ્નલમાં લીલી લાઇટ પછી કઈ લાઇટ થાય છે જે વાહન ધીમું કરવાનો સંકેત આપે છે? જવાબ: પીળી, યેલો લાઇટ. પ્રશ્ન 19. ભારતનું સિલિકોન વેલી કયા શહેરને કહેવામાં આવે છે? જવાબ: બેંગલુરુ. પ્રશ્ન 20. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? જવાબ: સિંહ, એશિયાટિક લાયન. પ્રશ્ન 21. ભારતના બંધારણના ઘડવૈયા કોણ છે? જવાબ: ડૉક્ટર BR આંબેડકર. પ્રશ્ન 22. ગુજરાતમાં ડાંગ નૃત્ય કયા નામે ઓળખાય છે? જવાબ: ચારો. પ્રશ્ન 23. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? જવાબ: 182 મીટર. પ્રશ્ન 24. ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા કોની પાસે છે? જવાબ: RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 25. GSRTCમાં એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય? જવાબ: 6 કિલોમીટર. પ્રશ્ન 26. બસમાં અંધ મુસાફર માટે ટિકિટના ભાડામાં કેટલા ટકા રાહત મળવાપાત્ર છે? જવાબ: 100%. મફત મુસાફરી નિયમ મુજબ સહાયક સાથે. પ્રશ્ન 27. રૂટ પર બસ ઉપડતા પહેલા કંડક્ટરે વેબિલમાં શું નોંધવાનું હોય છે? જવાબ:
શરૂઆતનું સ્ટેજ અને ટિકિટના મશીનનું રીડિંગ. પ્રશ્ન 28. ભાડાપત્રક, ફેર ટેબલ બસમાં કયા રાખવું ફરજિયાત છે? જવાબ: મુસાફરો જોઈ શકે તે રીતે બસની અંદર. પ્રશ્ન 29. જો કોઈ મુસાફર ટિકિટ લીધા વગર મુસાફરી કરતો પકડાય તો તેને કઈ કલમ હેઠળ દંડ થઈ શકે? જવાબ: મોટર વ્હીકલ એક્ટની કલમ 178 મુજબ. પ્રશ્ન 30. બસની અંદર કંડક્ટરની બેઠક કઈ તરફ રાખવામાં આવે છે? જવાબ: પાછળના દરવાજાની નજીક, ડાબી બાજુ.